માતાજી, કેમ છો બધાય? તો કાલે સાતમ છે, એની માટે આપણે બનાવીએ છીએ ખાટું શાક. ખાટું શાક બનાવવા માટે પહેલાં આપણે છાશ લેશું અને એમાં ચણાનો લોટ નાખીને મિક્સ કરશું. હવે આપણે આમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખશું. જોડે થોડુંક મીઠું પણ નાખશું. હવે આપણે આમાં હળદર નાખીશું. હવે આપણે નાખીશું થોડુંક ધાણા જીરું. હવે આપણે આને મિક્સ કરીશું. હવે આપણે આને થોડી વાર માટે ઉકળવા દેશું અને થોડો લીમડો પણ નાખી દેશું. હવે આપણે આને હાઈ ફ્લેમ ઉપર ઉકળવા દેશું. આપણે શાકમાં બનાવવા માટે ગાંઠિયા બનાવીશું. એમાં આપણે નાખીશું થોડુંક મીઠું, થોડીક હળદર અને હવે એમાં આપણે પાણી નાખીને થોડુંક થીક બેટર બનાવી લઈશું. એનું ગાંઠિયા પડે એટલું જ થીક આપણે એને બેટર રાખવાનું છે. અહીંયા આપણી કઢી પણ ઉકળી ગઈ છે. હવે આપણે આમાં ગાંઠિયા પાડીશું. આપણા ગાંઠિયા પડી ગયા છે. તો હવે આપણે આ શાકને થોડી વાર ઉકળવા દેશું.